છૂટાછેડા આપવાની લાલચ આપી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ। વાવથરા જિલ્લામાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં નરાધમ ભુવાજીએ પરિણીતાને છૂટાછેડા લઈ અપાવવાની લાલચ આપી પરિણીત મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવી, તો બીજી તરફ પરિણીતાને તેના જ કુટુંબી ભાઈએ મદદ કરવાના બદલે આજ પરિણીતાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે। પરિણીતાએ આ ત્રણેય નરાધમો સામે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી। ટીવી સ્ક્રીન પર દેખાતા અને પોલીસની કસ્ટડીમાં રહેલા ત્રણેય ઈસમોને ધ્યાનથી જોઈ લો। આ ત્રણેય ઈસમોએ સંબંધને લાંછન લગાડ્યું છે, જેમાં આ ત્રણેય ઈસમો સામે પોલીસ મથકે પરિણીત મહિલાનો દુષ્કર્મનો આરોપ છે। બનાવની વિગત એવી છે કે વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા ગામની એક પરિણીતાને ન્યાય અપાવવાની જગ્યાએ ત્રણેય આરોપીએ આ પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે। દિયોદરની પરિણીત મહિલાના લગ્ન થોડા સમય અગાઉ ગોજારિયા ગામે સમાજના રીત રિવાજ મુજબ સાટા પદ્ધતિથી થયા હતા। પરિણીત મહિલાને તેના પતિ ગમતો ન હોય। પરિણીત મહિલા અવારનવાર તેના પિયરમાં આવી જતી, જેમાં ફરિયાદી મહિલાને પોતાના પતિ પાસે છૂટાછેડા લેવા હોવાથી પરિણીત મહિલાએ તેના મામા સસરાની મદદ લીધી હતી। પરિણીત મહિલાના મામા સસરા વિજય દરજી ભુવાજી છે ને દિયોદર તાલુકાના નોખા ગામે રહે છે। વિજયજી ભુવાજીએ પરિણીત મહિલાનો ફાયદો ઉઠાવ્યો અને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી પરિણીત મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। સમગ્ર બાબતની હકીકત પરિણીતાનો કુટુંબી ભાઈ જાણતો હોવાથી યશ દરજી, જે મૂળ પરિણીતાના ગામ ઓઢાનો રહેવાસી છે, જેને પણ ભુવાજી સાથેના સંબંધની વાત અન્ય લોકોને કહી દેવાની ધાકધમકી આપી કુટુંબી ભાઈ યશ દરજીએ પણ પરિણીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી, જેમાં પરિણીત મહિલા મામા ભાણેજના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી અન્ય ધર્મના મામાની મદદ લીધી, જેમાં ધર્મના મામા કહેવાતા અલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂતે પણ પરિણીત મહિલાનો ફાયદો ઉઠાવ્યો અને ઘરે રાખવાની લાલચ આપી પરિણીત મહિલા સામે દુષ્કર્મ આચર્યું। ત્રણેય ઈસમોએ પરિણીત મહિલાની મદદ કરવાના બદલે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરતા આખરે ત્રણેય ઈસમનો ભોગ બનેલ પરિણીત મહિલાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। બ્યુરો રિપોર્ટ, સમાચાર તક, વાવથરા। ગત તારીખ 10/2/2025ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત। મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે। અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે। અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે। અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે।